એણે 92 લાખ માળવાનું રાજ છોડી દીધું. બાકી હગા બે ભાઈ હોય તો એક વેચ જમીન નો મેલે. આપને એમ થાય હું સમજણ ભાઈ, હું સમજણ. ત્યાં રામાયણ ખાલી વાંચવાની ન હોય, એમાંથી કાંઈક સમજવાનું હોય. ઓરમાનમાંના ભાઈઓ હતા છતાં ભરતને રામને પ્રેમ કેટલો. અને એક માના દીકરા હોય ને વેચ જમીન વધારે માગે ને દઈ દે, તેમાં હું બાવળ તૂટી જાય એમ કહું છું. પણ બરોહો મારા નાથનો હોવો જોઈએ ને બાપુ, સમજણ હોવી જોઈએ ને. અને સમજણ લેવા માટે સંત સમાગમ છે ને, સમજણ લેવાને માટે સંત સમાગમ છે. સંતોના સમાગમમાં જાય તો આ બધું સમજાય, નકર નથી સમજાય એવું, નથી સમજાય એવું. સમજાય? સબરીને ઝૂંપડીએ રામ ગયા, સબરીને ઝૂંપડીએ રામ ગયા, પણ સબરીએ આખી જિંદગી ઋષિમુનિઓની સેવા કરી હતી. આશ્રમને વાળી જાળી સાફ કરે. ઋષિમુનિઓ પંપાક સરોવરના કિનારે નાવા જાય તો આશ્રમથી તે કિનારા સુધીનો રસ્તો વાળી નાખે. તમે તમારા ડેલાન મોર વારતા નથી, ખાવું ન હોવું વાર છે. ડેલાન મોર એક ખાડો બૂરતા નથી. આપણો હું ભમરો ઉગડે એમ કહું છું, હું ભમરો ઉગડે બોરીએ છીએ.